ગુરુ બ્રાહ્મણ સમાજના વિદ્યાર્થીઓ માટે વિદેશ અભ્યાસ માર્ગદર્શન સેમિનાર ગાંધીનગર ખાતે યોજાયો. ગુરુ બ્રાહ્મણ સમાજના વિદ્યાર્થીઓ કે જેઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા ઈચ્છા ધરાવે છે તેવા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને વિદેશ અભ્યાસ માટે કયા કોર્સ, દેશ, યુનિવર્સિટીઓ, વિઝા પ્રક્રિયા, ભાવિ ઉપલબ્ધિઓ આ બધા વિષયોને આવરી લઈને વિષય નિષ્ણાંત વક્તાઓને મૂલ્યવાન માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, જેમાં અમેરિકા, કેનેડા, ઇટાલી, ઓસ્ટ્રેલિયા, રશિયા, સિંગાપુર, યુરોપના દેશો, મોરિશિયસ, દુબઈ જેવા દેશોના વિઝા અને અભ્યાસક્રમ વિશે વિસ્તૃત માહિતી સર્વશ્રી મિત જોશી, આનંદ ઓવરસીઝ, શ્વેતા રાઠોડ, વિહાન ઓવરસીઝ, કૃપા પટેલ, એર ઇમિગ્રેશન, અરવિંદભાઈ શ્રીમાળી, શ્રી ઇમિગ્રેશન, રશ્મિકાંત પરમાર, ભાવિ ઓવરસીઝ આ ઉપરાંત સરકારશ્રીની લોન યોજના વિશે સંપૂર્ણ વિગતો સાથે અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતાના સંયુક્ત નિયામક નૈનાબેન શ્રીમાળીએ જાણકારી આપી હતી. જ્યારે બેંક દ્વારા અપાતી શૈક્ષણિક લોન અંગે બેંક ઓફ બરોડાના સ્નેહલ ગોરાદરા અને IDFC બેંકમાંથી નરેન્દ્રભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સ્કોલરશિપ અંગે ખાસ ઉપસ્થિત મનોજભાઈ મેવાએ માહિતગાર કર્યા હતા. સહયોગી ગ્રુપના સભ્યોએ પ્રેરણાદાયી વક્તવ્ય રજૂ કર્યા હતા. તેમાં સર્વશ્રી ભૂપેન્દ્રભાઈ શ્રીમાળી, નિવૃત્ત જોઈન્ટ કમિશનર GST, PN પંડ્યા, નિવૃત્ત કાર્યપાલ ઇજનેર, HD શ્રીમાળી, નિવૃત્ત અધિક ઉદ્યોગ કમિશનર, તેઓએ તેમના અનુભવ આધારિત વાત રજૂ કરી હતી. આભાર વિધિ અમૃતભાઈ શ્રીમાળી, નિવૃત્ત સબ રજિસ્ટ્રાર એ કરી હતી. આ સેમિનારની પૂર્વ તૈયારીમાં ટેકનિકલ સેવા પ્રદાન કરવા બદલ વિજય શુક્લા, IT એન્જિનિયરનું આભાર દર્શન પત્રથી સન્માન કરવામાં આવ્યું હતું. રજિસ્ટ્રેશનની સઘળી સેવા લાભશંકર દવે જોટાણાએ બખૂબી નિભાવી હતી. ઇનામ વિતરણ વ્યવસ્થામાં કાંતિભાઈ શ્રીમાળી અડાલજ, યોગેન્દ્ર પંડ્યા સહયોગી ગ્રુપ, ગિરીશભાઈ પંડ્યા ભિલોડા સુંદર સહકાર આપ્યો હતો. છેલ્લે વિદ્યાર્થીઓને ઇનામ અને ભેટ આપવામાં આવી હતી. તેમાં કમલેશભાઈ નાગર કુડાસણ તરફથી ફાઇલ ફોલ્ડર અને પેન, PB શ્રીમાળી તરફથી ફૂલસ્કેપ ચોપડા, વિપુલ શ્રીમાળી એર ઇમિગ્રેશન તરફથી મગ, કેરીબેગ, સાહિત્ય, રશ્મિકાંત પરમાર ભાવિ ઓવરસીઝ તરફથી ફાઇલ અને સાહિત્ય, અરવિંદભાઈ શ્રીમાળી શ્રી ઇમિગ્રેશન તરફથી સાહિત્ય, મિત જોશી આનંદ ઓવરસીઝ તરફથી સાહિત્ય, શ્વેતા રાઠોડ વિહાન ઓવરસીઝ તરફથી સાહિત્ય સ્ટેજ પરના મહાનુભાવોના વરદ હસ્તે આપવામાં આવ્યું હતું. આ સેમિનારમાં સહયોગી ગ્રુપના સભ્યો ઉપરાંત સમાજમાંથી નિવૃત્ત IPS અધિકારી શ્રી AK પંડ્યા, ડૉક્ટર આંબેડકર અંત્યોદય નિગમના પૂર્વ ચેરમેન શ્રી પ્રવીણભાઈ પંડ્યા, શ્રી ભાનુભાઈ દવે, શ્રી ચંદ્રકાંત આચાર્ય, શાયલાથી એડવોકેટ શ્રી દીપકભાઈ પંડ્યા વગેરેએ હાજરી આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ફોર એજ્યુકેશન પર્પસ બધા જનરલી એટલે નથી જતા કારણ કે બધાને ડાઉટ છે કે PR નો શું પ્રોબ્લેમ. તો આજે એક પછી એક બધા જ પોઈન્ટ આપણે ડિસ્કસ કરીશું કે કેવી રીતે US જવાય, કયા કયા પ્રોગ્રામ્સ ચાલે છે, કયા પ્રોગ્રામ્સ એવા છે કે જેમાં એમ્પ્લોયેબિલિટી વધારે છે, કયા પ્રોગ્રામ્સ એવા છે કે જેમાં સેલરી વધારે સારી મળે છે. રાઈટ, તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં યુએસની વાત કરીએ તો યુએસમાં બેનિફિટ એ છે કે યુએસમાં જે રીતની સેલરી અને યુએસમાં જે રીતનું તમને લિવિંગ સ્ટાન્ડર્ડ મળશે એવું આઈ થિંક બીજી કોઈ કન્ટ્રીમાં ઇઝીલી નથી મળતું. યુએસ કહેવાય કે ડ્રીમ કહેવાય બધાનું કન્ટ્રી. સ્ટાર્ટ કરીએ તો બે રીતે જઈ શકાય. આઈધર 12th પછી તમે જઈ શકો, નહીં તો બેચલર્સ પછી જઈ શકો. 12th પછી જવું હોય કોઈને પણ USA તો મિનિમમ 12thમાં 50% હોવા જોઈએ. તમે ચિંતા ના કરશો, આખી પ્રેઝન્ટેશન એક બધાને PDF મળી જશે. મારી પાસે એક લીફલેટ છે, ફ્લાયર, એમાં કોડ છે. તમે QR કોડ સ્કેન કરશો તો આજનું જેટલું પણ પ્રેઝન્ટેશનમાં હું જે પણ વાત કરું છું એ બધું જ તમને એમાં મળી જશે. બંને PDF મળશે, ઇટલીની પણ એમાં જ છે અને USની પણ PDF એમાં છે. રાઈટ, એટલે કદાચ કોઈ લખવાનું ભૂલી જાય તો ચિંતા નહીં. મારું નામ ડૉક્ટર શ્વેતા રાઠોડ છે. હું વિહાન ઓવરસીઝ કુડાસણ જે ગાંધીનગરમાં સ્થિત છે તેમાં કાર્યરત છું અત્યારે, અને સાથે સાથે નમોસ્તુતે હોસ્પિટલના કાર્ડિયાક ડિપાર્ટમેન્ટમાં ક્લિનિકલી બી હું વર્કિંગ છું. વિહાન ઓવરસીઝ છેલ્લા 10થી વધારે વર્ષોથી ગાંધીનગરમાં સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સને સ્ટડી અબ્રોડ માટે પ્રોપર નહીં છેક શાયલાથી એડવોકેટ દીપક અને ભાનુભાઈ આવ્યા છે, માહિતી ખાતાના નિવૃત્ત અધિકારી. આપનું પણ સ્વાગત છે.
એટલે વક્તા મિત્રોને આપણે સમય એટલા માટે 30 મિનિટ આપ્યો છે કે બધાને આપણે ન્યાય આપવાનો છે, અને 1 કલાક આપણે એટલા માટે વચ્ચે છેલ્લે રાખ્યો છે કે 1 કલાકમાં તમે ફરીવાર પણ વાત તો કરી શકવાના છો. કોઈ વિદ્યાર્થીએ કહ્યું મિતભાઈને કે ભાઈ મારે આ પ્રશ્ન થયો છે તો તમને પાછી આમાં 2-5 મિનિટ તો મળવાની જ છે, એટલે એ રીતે પણ આપણે તમારા જ્ઞાનને કવર કરી લઈશું. હાલ આ જ ટાઈમે અહીંયા જ ગાંધીનગરમાં આપણા સમાજમાંથી, દલિત સમાજમાંથી દીકરા અને દીકરીઓના અવારનવાર ફોન, સરેરાશ 1 ફોન અઠવાડિયામાં હોય કે સાહેબ મારે આ દેશમાં જવાનું છે, મારો વિઝા અહીંયા અટક્યો છે, અથવા મારી લોન એપ્લિકેશન કેટલે આવી એ જાણવું છે. અને હું શક્ય તેટલા પ્રયત્ન કરી અને વિભાગ અને ખાતા સાથે ખાસ કરીને નૈનાબેન પાસેથી માહિતી મેળવી અને હું કોમ્યુનિકેટ કરતો. એટલે મને એવો વિચાર આવ્યો કે ભાઈ આવી રીતે અલગ અલગ આપણા દીકરા દીકરીઓ પૃચ્છા કરે છે તો આપણે શા માટે બધાને એક સ્થળે ભેગા કરી અને એક સાથે જ માહિતી આપી દઈએ નહીં. એટલા માટે એક તો આ વિચાર એટલા માટે આવ્યો. 2021માં तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें